નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. કોંગ્રેસ હવે ગામે ગામ સક્રિય થઈ રહી છે, જેની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ હવે જન આક્રોશ યાત્રાના હવે દક્ષિણ ગુજરાતના તબક્કામાંથી હવે આગળ વધી રહી છે. કપરડાથી વાપી વચ્ચે આ જન આક્રોશ યાત્રા નીકળી હતી, જેમાં મુખ્ય નેતા અમિત ચાવડાએ ભાજપની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તો સાથોસાથ ભાજપની જે પોલિસીઓ છે એમને અંગ્રેજોની પોલિસી કહી દીધી. તો બીજી તરફ એવા પણ આક્ષેપ કર્યા કે હવે ભાજપ ભાગલા પાડો ને રાજ કરો એવી નીતિ તરફ કે જે અંગ્રેજોની છે એના તરફ આગળ વધી રહી છે. સાથે સાથે એવા પણ આક્ષેપ કર્યા કે એસઆઈઆર ની કામગીરી આશંકાના દાયરામાં છે. આ સમગ્ર વસ્તુ વિશે વાત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી છે, જેમાં અમિત ચાવડાએ કપરડાથી વાપી સુધીની આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે એને લઈને સવાલો કર્યા હતા. લોકોને એવા પ્રશ્નો કર્યા હતા, આપ જે કર ભરો છો એની સામે ભારતીય જનતા પાર્ટીની જે આ સરકાર છે એની તિજોરી ભરાઈ રહી છે. તો સાથે સાથે એવા પણ આક્ષેપ કર્યા કે એસઆઈઆર ની જે કામગીરી છે એ હવે આશંકાના દાયરામાં છે. અમિત ચાવડાએ આ આક્ષેપ કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ચૂંટણી પંચની મિલીભગત છે. શરૂઆતમાં જે ફોર્મ આવે છે અને પછીથી જે ફોર્મ આવે છે એમાં આંકડા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવી રહ્યા છે. આંકડાના તફાવત ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે અને આ જે 7 નંબરનું ફોર્મ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય એવા કમલમમાં બની રહ્યું છે. લોકોને મતદાર યાદી જે આવે છે એમાં છેડછાડ થઈ રહી છે. તો બીજી તરફ નાગરિકોને જાગૃત કરતા એવું કહ્યું કે મતદાર યાદીને ચેક કરી લેજો. મતદારનો અધિકાર જે છે એ છીનવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ને ચૂંટણી પંચની મિલીભગત એક પછી એક દિવસે ખુલ્લી પડી રહી છે. પહેલા રાહુલ ગાંધીજી આખા દેશમાં કેવી રીતે વોટ ચોરી થાય છે એના આખા નેક્સસ નો પર્દાફાશ કર્યો. ગુજરાત કોંગ્રેસે પણ પહેલા નવસારી લોકસભા બેઠકમાંથી શરૂઆત કરીને બતાવ્યું કે ગુજરાતમાં કેવી રીતે વોટ ચોરી થાય છે, કેટલી ખોટી મતદાર યાદીઓ છે. અને એના આધારે જયારે એસઆઈઆર ની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ, પહેલા તબક્કામાં જોયું કે 70 લાખ કરતા વધારે ખોટા મતદારો જે મતદાર યાદીમાં હતા એ આ એસઆઈઆર ની પ્રક્રિયામાં રદ થયા. પણ જયારે ડ્રાફ્ટ યાદી બહાર થઈ, લોકોને અપેક્ષા હતી કે ચૂંટણી પંચ સ્વતંત્ર છે, પારદર્શક રીતે કામ કરશે, પણ ફરી પાછી ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચની મિલીભગતથી આખા ગુજરાતમાં જે રીતે સંગઠિત રીતે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં તૈયાર થયેલા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા. ત્યારે અમે વિરોધ કર્યો, રજૂઆત કરી, પુરાવા આપ્યા, તો ચૂંટણી કમિશનર પ્રેસ કરીને એમ કહે છે કે 12.5 લાખ કરતા વધારે ફોર્મ નંબર 7 આવ્યા છે. અમે ફરી ચૂંટણી પંચ પાસે રજૂઆત કરવા ગયા તો ફરી ચૂંટણી પંચને એના અધિકારીઓ પ્રેસ કરીને એમ કહે છે કે હવે 9.5 લાખ ફોર્મ આવ્યા છે. હમણાં 2 દિવસ પહેલા હવે ચૂંટણી પંચ એમ કહે છે કે 1,80,000 ફોર્મ નંબર 7 આવ્યા છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આટલા દિવસો પછી પણ ચૂંટણી પંચ જે ભારતીય જનતા પાર્ટીએ ખોટા ફોર્મ નંબર 7 આપ્યા છે એને છુપાવી રહી છે, આંકડા માહિતી છુપાવી રહી છે, લોકોના મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ફરી અમે ચૂંટણી પંચને કહેવા માંગીએ છીએ કે ભાજપના સરકારમાં બેઠેલા લોકોના હાથનું રમકડું ના બનો. પારદર્શક રીતે લોકોને જે વિશ્વાસ છે એ મુજબની મતદાર યાદી બનાવો. એક પણ ખોટો મત રદ થશે તો એના માટે સડકથી લઈને ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની કોંગ્રેસ પાર્ટીની તૈયારી છે. એક પણ ગુજરાતના સાચા મતદારનો મત રદ થવા નહીં દઈએ. અને સાથે સાથે જે ભાજપના નેતાઓ મળતિયાઓએ ખોટા ફોર્મ નંબર 7 ભર્યા છે એ તમામ લોકો પર કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆર થાય, ફોજદારી કાર્યવાહી થાય, એ ચૂંટણી પંચ સુનિશ્ચિત કરે. અન્યથા એના માટે પણ કોર્ટમાં જઈ એવા તમામ ખોટા 7 નંબરના ફોર્મ ભરવા વાળા લોકો પર કાર્યવાહી કરાવી. બધા જ વર્ગના, બધા જ સમાજના, બધા જ વિસ્તારના, બધી જ ઉંમરના લોકો આજે એકી અવાજે કહી રહ્યા છે કે આ સરકાર કોઈ પણ સંજોગોમાં સામાન્ય માણસની વાત સાંભળતી નથી. ભ્રષ્ટાચાર વધ્યો છે, તમારા ગામમાં દારૂ મળે છે, પોલીસ વાળા હપ્તા લે છે, તમારા રોડમાં ખાડા પડે છે, ફેક્ટરીઓનું પોલ્યુશન થાય છે, કામદારોનું શોષણ થાય છે. કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવી જોઈએ.
ફિક્સ પગાર હટાવવો જોઈએ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, કામદારોના કામના કલાક 8 જ હોવા જોઈએ. જેમ અંગ્રેજોની નીતિ હતી કે તમામ સત્તા સંપત્તિનું કેન્દ્રીકરણ કરો, તમામ સત્તા સંપત્તિ થોડા લોકોના હાથમાં હોય, ભાગલા પાડો અને રાજ કરો. જે કોઈ સામે અવાજ ઉઠાવે તો પોલીસ અને પ્રશાસનથી એનો અવાજ દબાવી દો. એ અંગ્રેજોને ભારતમાંથી કાઢતા કાઢતા વર્ષો થયા. આ નવા અંગ્રેજો પણ જે દિલ્હીમાં બેઠા છે, ગાંધીનગરમાં બેઠા છે, જે ભારતીય જનતા પાર્ટીની સરકારો છે, એ અંગ્રેજોની નીતિ મુજબ ચાલે છે. એ ગોરા અંગ્રેજો સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં લડ્યા હતા. આ કાળા અંગ્રેજો સામે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આખા દેશમાં એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ છે. જન આક્રોશ યાત્રાને લઈને જે માહોલ બની રહ્યો છે તે પરથી એવું કહી શકાય કે હવે પરિવર્તન ટૂંક સમયમાં શક્યતાઓ લઈ રહ્યું છે. સાથે સાથે જન આક્રોશ યાત્રાને લઈને લોકો સંગઠિત પણ થઈ રહ્યા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં તેમને લોકોને અપીલ કરી કે હવે કોંગ્રેસનો સમય આવી રહ્યો છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની ખામીઓ પણ ગણાવી અને કોંગ્રેસની ખૂબીઓ પણ ગણાવી. આ સમગ્ર માહોલને લઈને રાજકીય માહોલ તો ગરમાયો છે, તો સાથે સાથે તેમણે રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને પણ એક મોટા આક્ષેપો કરી દીધા. ક્યાંક પાણીની ટાંકી તૂટે છે તો ક્યાંક ટેક્સના કર ભરવામાં લોકો ચોરીઓ પણ કરે છે. આ વાતને લઈને એક રાજકીય માહોલ બની ગયો છે. આ સમગ્ર માહોલ વિશે આપનું શું માનવું છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.